નવસારીમાં સતત આજે આ ત્રીજો દિવસ કે જ્યાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ડ્રેનેજના પાણી હવે ભરાયા। શાંતાદેવી રોડ, દશેરા ટેકરી રેલ, રાહત કોલોની અને મામલતદાર કચેરી પાસે પાણી ભરાઈ ચૂક્યા છે। ઉપરવાસના તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદના પગલે હવે મહાનગરપાલિકાનું તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે। ફાયર વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની જાહેરાત કરી દેવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી પૂર્ણા નદીની સપાટી વધતી હોય નીચાણવાળા વિસ્તારો સલામત સ્થળે ખસી જવા વિનંતી। નવસારીની જાહેર જનતાને જણાવવાનું કે ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળે ખસી જવું। તો નવસારીમાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતુર બની છે। કાવેરી નદી વહી રહી છે ભયજનક સપાટી પર। ભયજનક સપાટીને પાર કરી ચૂકી છે આ કાવેરી નદી। કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ પર પહોંચી છે। હાલ 27 ફૂટ પર આ કાવેરી નદી વહી રહી છે। તો ચીખલી રિવરફ્રન્ટ કાવેરી નદીના પાણીમાં ડૂબી ગયું। રિવરફ્રન્ટ પર મુકાયેલી જે શિવાજીની મૂર્તિ છે ત્યાં સુધી પણ પાણી પહોંચ્યા છે। નદી નજીક આવેલા 30 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા। બિલીમોરામાં આવેલા દેસરા વિસ્તારના પહેલા માળ સુધી આ પાણી પહોંચી ચૂક્યું છે। તો સંવાદદાતા ધવલ ફોન લાઈન પર જોડાયા છે। ધવલ પાસેથી તમામ વિગતો જાણીએ। ધવલ, જે રીતે કુદરતની આ પરિસ્થિતિ સમગ્ર રીતે કઠિન સાબિત થઈ રહી છે, નવસારીમાં પણ વરસાદની આ જ પ્રકારની સ્થિતિ છે। નવસારીની શું પરિસ્થિતિ છે? વરસાદને લઈને કઈ કઈ કામગીરી તંત્ર કરી રહ્યું છે અત્યાર સુધી? જી ઉર્મિલા, જો વાત કરીએ તો જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેની સાથે ઉપરવાસના જે જિલ્લા છે તાપી અને ડાંગ, એમાં પણ જે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે નવસારીની પરિસ્થિતિ વિકટ બની છે। મેઘરાજા કોપાયમાન થયા હોય અને જે પરિસ્થિતિ બની છે એમાં બિલીમોરા શહેર અને નવસારી જે છે એ પૂરમાં ફેરવાશે, કારણ કે બિલીમોરા શહેર જે છે એ બે નદીઓની વચ્ચે આવેલું છે। એક તો કાવેરી અને અંબિકા। કાવેરી પોતાની ભયજનક સપાટીથી 10 ફૂટ ઉપર છે અને જે અંબિકા નદી છે એ 7 ફૂટ ઉપર ભયજનક સપાટીથી વહી રહી છે। તેના કારણે બિલીમોરા શહેર બેટમાં ફેરવાય તો નવાય નહીં, એ પ્રમાણેની સ્થિતિ છે। સાથે જ આ બંને નદીના કિનારે વસેલા જે ગામડાઓ છે એમાં પણ પાણી ભરાવાના કારણે મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર કરાવવા પડ્યું છે। ચીખલી તાલુકાની જો વાત કરીએ તો એ વિસ્તારમાંથી અંદાજે 1000 થી વધુ લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા છે। બીજી તરફ જે પૂર્ણા નદી છે નવસારી શહેર પાસેથી પસાર થતી, એ પણ પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને હાલ જે પૂર્ણા જે છે 26 ફૂટ પાસે પહોંચવાની તૈયારી કરી રહી છે, જેથી જે નવસારીના નીચાણવાળા વિસ્તારો છે એમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તંત્ર દ્વારા બધાને સૌને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ જો સમય રહેતા સુરક્ષિત સ્થળે ખસી જવાના પણ આદેશ કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે વિઝિટ લઈને જે સ્થિતિ છે એના ઉપર નજર રાખવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો ફૂડ પેકેટથી લઈને રહેવાની, જમવાની તમામ વ્યવસ્થા જે છે એ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અસરગ્રસ્તો માટે, અને એસડીઆરએફની ટીમ અને એનડીઆરએફની ટીમને પણ કાર્યરત કરી દેવામાં આવી છે। ફાયરના જવાનો અને પોલીસ જવાનો પણ બચાવ કામગીરીમાં જોતરાયા છે, જેથી કહી શકાય કે અત્યારે તો થોડી સ્થિતિ સારી છે, પરંતુ આવનારા સમયમાં વિકટ બને એવી સંભાવના જોવાઈ રહી છે। જી બિલકુલથી ધવલ, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।